બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજને 28 વર્ષની ઉંમરે તેમના ગુરુ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે ચાદર ઓઢાવી અને BAPS સંસ્થાના પ્રમુખ તરીકે તેમને નિમ્યા. તેને 75 વર્ષ પૂર્ણ થતાં પ્રમુખ વર્ણી અમૃત મહોત્સવ ઉજવવામાં આવ્યો, જે નિમિત્તે અટલાદરાથી 104 જેટલા યુવકો મહંત સ્વામી મહારાજના જન્મસ્થાન જબલપુરથી અમદાવાદ અને ત્યારબાદ ચાણસદ મુકામે મશાલ યાત્રા લઈને મહંત સ્વામી મહારાજને રાજી કરવા માટે મશાલ યાત્રા લઈને નીકળ્યા હતા. તેના ભાગરૂપે આ યુવકો દ્વારા દાહોદના રાજમાર્ગો ઉપર પણ આ મશાલ યાત્રા નીકાળવામાં આવી હતી અને સૌને આ મશાલ યાત્રાના દર્શન કરાવ્યા હતા. नाचो गाओ सबको बताओ, जुगनू की रोशनी से जंगल सजाओ. नाचो गाओ सबको बताओ, जुगनू की रोशनी से जंगल सजाओ. सियार और हाथी लंगू के साथी, बजाओ बाजा पधारे है राजा. वो तो मैना जंगल से कहना, सच सच के रहना पधारे है राजा. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જે મહંત સ્વામી મહારાજની જે મહંત સ્વામી મહારાજ 92માં જન્મજયંતિ મહોત્સવની જે અટલાદરા અને અટલાદરા ગ્રામ્યના તમામ ભક્તો જબલપુર મહંત સ્વામી મહારાજનું જે જન્મસ્થાન છે ત્યાંથી પોતે બધા મશાલ લઈ અને બધા દોડતા છેક 1000 કિલોમીટરની આ યાત્રા અમારી અમદાવાદ ખાતે પ્રમુખ સ્વામી મહારાજના 75 વર્ષ જે એમના ગુરુએ એમને પ્રમુખ પદ આપેલું એ પૂર્ણ થઈ રહ્યા છે. એ નિમિત્તે અમે આ જબલપુર યાત્રા કાઢી છે, મશાલ યાત્રા. અને 2 ફેબ્રુઆરીએ 2026માં વડોદરા ખાતે મહંત સ્વામી મહારાજનો 92મો જન્મજયંતિ મહોત્સવ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવનાર છે. એના માટે આ યુવકો સંકલ્પ લઈને નીકળ્યા છે કે બધું જ કાર્ય નિર્વિઘ્ને પાર પડે. એના માટે સ્વામીજીના પણ આશીર્વાદ હતા અને અમે 2 સંતો તથા 104 ભક્તો આ મશાલ યાત્રા લઈને નીકળ્યા છે. એમાં બધા સહયોગી ખૂબ બધી સેવા થયેલી છે. તો તમે બધા પણ આ ઉત્સવમાં ખાસ 2 ફેબ્રુઆરી આવજો. એ બધે ભાવિક જનતાને અમારી નમ્ર અપીલ છે. જય સ્વામિનારાયણ.